નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ। વાત કરવામાં આવે તો જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થાને જૂનાગઢ જિલ્લા ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં પ્રજાલક્ષી પ્રશ્નોને સત્વરે ઉકેલ માટે સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લામાં મળેલી સંકલન સભ્યમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા તરફથી રજૂ થયેલા પ્રશ્નોની સમીક્ષા કરતા કલેક્ટરે જણાવ્યું હતું કે જનપ્રતિનિધિઓના પ્રશ્નો પરત્વે વિશેષ લક્ષ્ય કેન્દ્રિત કરી સમય મર્યાદામાં પ્રશ્નોનો નિકાલ લાવવા ઉપસ્થિત અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યા હતા। આ બેઠકમાં દબાણ, ગૌશાળા, ગેરકાયદેસર રેતીની ચોરી, રોડ રસ્તા રિપેરિંગ, માપણી, જમીન વિકાસલક્ષી કામો, માર્ગ અને મકાન સહિતના પ્રજાલક્ષી પ્રશ્નો મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી। આ પ્રશ્નો સંદર્ભે સંબંધિત અધિકારીઓને જવાબ રજૂ કર્યા હતા। આ બેઠક બાદ નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાની પણ જિલ્લા કક્ષાની સમિતિની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં પીએમ સૂર્ય ઘર યોજનાની પ્રગતિની સમીક્ષા કલેક્ટરે કરી હતી। તેમજ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું। જૂનાગઢ જિલ્લામાં તાજેતરમાં જે જીપીએસસીની અને ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા લેવામાં આવી હતી તે કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ બંને પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી। આ પરીક્ષાની સફળતા માટે શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓને કલેક્ટરના હસ્તે સન્માન પત્ર આપી બિરદાવવામાં આવ્યા હતા। ઉપરાંત તાજેતરમાં બનાસકાંઠામાં ઘાસચારો મોકલવા અંગેની કામગીરી પણ ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વિવિધ વિભાગના અધિકારીઓને કલેક્ટરના હસ્તે બિરદાવવામાં આવ્યા હતા। આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર, જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી એચપી પટેલ, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, નાયબ વન સંરક્ષણ પ્રશાંત તોમર, નિવાસી અધિક કલેક્ટર શ્રીજી બીએસ બાયડ સહિતના સંલગ્ન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। જૂનાગઢ શહેરમાં એક પેડ માં કે નામનો થીમ આધારિત મેગા પ્લાન્ટેશન ડ્રાઈવ યોજાઈ હતી અને મહાનગરપાલિકા દ્વારા 600 થી વધુ રોપાનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિને શ્રદ્ધાંજલિ રૂપે સમગ્ર દેશમાં ચાલી રહી છે ત્યારે સ્વચ્છતા હી સેવા 2025 પખવાડિયા અંતર્ગત જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છોત્સવ અને એક પેડ માં કે નામનું અભિયાન ઉજવાઈ રહ્યું છે। ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ધોરાજી ચોકડી પાસે શ્રીનાથજી એસ્ટેટવાળી ગલીમાં મેગા પ્લાન્ટેશન ડ્રાઈવ યોજાઈ હતી। આ પ્રસંગે કમિશનર તેજસ પરમાર, સ્થાયી સમિતિના ચેરમેન પલ્લવીબેન ઠાકર, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, નાયબ કમિશનર ડીજે જાડેજાને તેમજ કલ્પેશભાઈ ટોલિયા, પ્રોજેક્ટ ઓફિસર હાજાભાઈ ચુડાસમા, પ્રોજેક્ટ ઓફિસર ગૌરીબેન જોશી, સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ મેગા પ્લાન્ટમાં 600 થી વધુ રોપાનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા આજ દિન સુધીમાં લગભગ 68,000 રોપાનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે। આગામી દિવસોમાં શહેરીજનોને મહાનગરપાલિકા દ્વારા નિયત ફોર્મ ભર્યા બાદ વિનામૂલ્યે રોપાઓ ઉપલબ્ધ કરવામાં આવશે। જૂનાગઢમાં આઈસીડીએસ દ્વારા ભૂલકા મેળો અને પોષણ ઉત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા। નાના બાળકોના પ્રદર્શનથી લઈને માતા યશોદા એવોર્ડ વિતરણ સુધીના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ અને મહાનુભાવો જોડાયા। જૂનાગઢ શહેરમાં સંકલિત બાળ વિકાસ યોજના અને મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા મહાનગરપાલિકા જૂનાગઢના ઉપક્રમે પ્રોજેક્ટ પાપા પગલી અંતર્ગત ભૂલકા મેળો અને પોષણ ઉત્સવ કાર્યક્રમો યોજાયા હતા। આ પ્રસંગે 2022-23માં શ્રેષ્ઠ મુખ્ય સેવિકા, શ્રેષ્ઠ આંગણવાડી કેન્દ્રના કાર્યકર અને હેલ્પર બહેનને માતા યશોદા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકરો દ્વારા બનાવેલા આવેલા શૈક્ષણિક સામગ્રીનું પ્રદર્શન અને THR અને મિલ્ટેસમાંથી બનતી સ્વાદિષ્ટ વાનગીઓનું નિદર્શન યોજાયું હતું। ભૂલકા મેળામાં ભાગરૂપે નાના બાળકો બાળગીતો, સુંદર કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। આ સમગ્ર કાર્યક્રમનો હેતુ બાળકોને વાલીઓને પોષણ વિશે સમજ આપવાનો હતો, સાથે સાથે સરકારની વિવિધ યોજનાઓ અંગે જાગૃતિ લાવવાનો હતો। આ કાર્યક્રમમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકરના પ્રાસંગિક ઉદ્બોધન આપવામાં આવ્યું હતું। માતા યશોદા એવોર્ડ વિતરણના ઉપરાંત આંગણવાડી બાળકોને કાર્યકરો બહેનોને શ્રેષ્ઠ કૃતિઓનો પુરસ્કાર અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે મહાનગરપાલિકા જૂનાગઢના કમિશનર તેજસ પરમાર, શાસક પક્ષના નેતા મનન અભાણી, દંડક કલ્પેશભાઈ અજવાણી, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન શ્રીમતી ચેતનાબેન ચુડાસમા તેમજ શહેરના કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા। જૂનાગઢ શહેરમાં જાનથી મારી નાખવાના ઈરાદે છરી વડે જીવલેણ હુમલો કરનાર આરોપીને બી ડિવિઝન પોલીસ સ્ટેશને ગણતરીની કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।
જૂનાગઢ શહેરના ઝાંઝાડા રોડ હરિઓમ નગર વિસ્તારમાં ગઈકાલ સાંજે જીવલેણ હુમલાનો બનાવ બન્યો હતો. 28 વર્ષીય રક્ષિતભાઈ હરેશભાઈ ઢોલેરિયા પર મિલન ગોપાલભાઈ ટીલાડા નામના શખ્સે છરી વડે હુમલો કરી પેટ અને હાથના ભાગે ઘા મારી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજવાડિયા સાહેબ, પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક હિતેશ જાંજડિયા સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એબી ગોહિલ તથા સ્ટાફે તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ સર્વેક્ષણ અને હ્યુમન સોર્સના આધારે પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.